हेलो मित्रों, आज આપણે ધોરણ 11 નવનીત અસાઇનમેન્ટ સેકન્ડ એક્ઝામનો બીજો વાર્ષિક હિસાબ જે છે એ કરવા જઈ રહ્યા છું. જો મિત્રો એની અંદર આપણી પાસે અહીંયા રકમ છે જેમાં સૂચના આપેલી છે કે ધનેશના 31/3/25ના રોજ કાચા સરાના હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો એની અંદર આપણે જરૂરી કઈ બાબતો તૈયાર કરવાની હોય તો આપણને ખ્યાલ હોવી જ જોઈએ. જરૂરી બાબતોમાં આપણે શું હોય? વેપાર ખાતું બનાવવું. તો જો અહીંયા વેપાર ખાતું આપણી પાસે રેડી છે, જેની અંદર મોટે ભાગે આપણી વિગતો ફરજિયાત જે હોય છે કે ખરીદ પરત, વેચાણ પરત એ દર્શાવેલી છે. ઉપર એનું શીર્ષક પણ આપણે આપી દીધું છે, ધનેશનું 31/3/25ના રોજના પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. ત્યારબાદ નફા નુકસાન ખાતું છે, એમાં પણ આપણે શીર્ષકને એવું આપીને રેડી રાખેલું છે. ત્યારબાદ પાકું સરવૈયું જે છે આપણું એ પણ રેડી કરીને રાખેલું છે, જેની અંદર મૂડીનું જે ફોર્મેટ છે આપણે દર વખતે લખીએ જ છે, બરાબર, કે મૂડીમાં વધારો, મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો, બરાબર. આદિ તમામ બાબતો આપણે દર વખતે જે લખતા હોય તેના તે જ છે. તો હવે દાખલાની આપણે શરૂઆત કરીએ છીએ એ રીતે. તો સૌપ્રથમ આપણે એક કામ કરીએ છીએ દાખલામાંથી કે મૂડી અને ઉપાડની રકમો લઈ લઈએ પહેલાં. તો મૂડીની રકમ અહીંયા જોઈએ તો મૂડીની રકમ આપણી પાસે અહીંયા છે 30,000 રૂપિયા, અને ઉપાડની રકમ આપણી પાસે આપેલી હોય તો જોઈએ છે, ના આપી હોય તો પછી રહેવા દઈશું. ઓકે, અહીંયા કાચા શ્રમમાં જોઈએ ઉપાડ લાસ્ટમાં આપેલો છે 5,000. ઓકે, તો એ દર્શાવી દઈએ છીએ અહીંયા. પાકા શ્રમમાં મૂડી આપણી હતી 30,000 રૂપિયા અને ઉપાડ હતો આપણો 5,000 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ તો ખરીદી અને વેચાણ હોય તો એ પણ દર્શાવી દઈએ છીએ. હવે અહીંયા મિત્રો ચોખ્ખી ખરીદી આપેલી છે, મતલબ ચોખ્ખી ખરીદી એટલે ખરીદ પરત બાદ કરીને આપેલું છે. વેચાણ 60,000 ચોખ્ખું આપેલું છે, એ પણ વેચાણ પરત બાદ કરીને જ આપેલું છે. તો આપણે ચોખ્ખી ખરીદી જે છે અહીંયા દર્શાવી દઈએ છીએ, એટલે કે ખરીદી દર્શાવી દઈએ છીએ. હાલ 31,500 છે. ચોખ્ખી ખરીદી છે મતલબ અહીંયા ખરીદ પરત આવશે નહીં મિત્રો, બરોબર છે. ખરીદ પરતની રકમ ખાલી રહેશે. વેચાણ જે છે 60,000 છે, ચોખ્ખું વેચાણ છે એટલે એમાં પણ વેચાણ પરત આવવાનું નથી, બરાબર. તો આપણે એવું કહી શકાય કે આની રકમ જે છે વેચાણની એ બહાર લખી શકાય ડાયરેક્ટ 60,000, અને ખરીદની જે રકમ છે 31,500 એ પણ આપણે સીધી શું કરી શકીએ? બહાર દર્શાવી શકાય, બરાબર છે. તો આ આપણું ખરીદી અને વેચાણ હતું. ત્યારબાદ આગળ વધીએ તો હવાલા તરફ જોઈએ આપણે. તો હવાલાની અંદર જુઓ મિત્રો, જેમાં કીધું છે 31/3/25ના રોજ 12,000નો સ્ટોક હતો, એટલે કે આખો સ્ટોક હતો 12,000, જે પૈકી 2,000ના માલની નુકસાનીની કિંમત 1,000 આંકવામાં આવી. એટલે 12,000માંથી વિચારીએ તો કે 2,000નું નુકસાની થયું છે, પણ એમાંથી કિંમત 1,000 તો આંકી લીધેલી છે, એટલે 1,000 તો મળી જવાના છે. એટલે ખરેખર આપણી કિંમત એની 1,000 જ ઓછી થઈ છે. તો 12,000માંથી 1,000 ઓછા થઈ ગયા છે એવું કહી શકીએ, બરાબર. તો કે 11,000 આખો સ્ટોક છે આપણો. તો એ આખા સ્ટોકને આપણે બે અસરો જે રીતે આપીએ છીએ એ રીતે આપી દઈશું. એક તો વેપાર ખાતાની જમા બાજુ અહીંયા દર્શાવી દઈએ છીએ. આખા સ્ટોક 11,000 રૂપિયા છે આપણો, આખો સ્ટોક 11,000 રૂપિયા છે. અને બીજું ક્યાં દર્શાવીએ છીએ તો કે મિલકત લેણા બાજુ દર્શાવીએ છીએ. તો પાકા શ્રમમાં મિલકત લેણા બાજુ અહીંયા નીચે દર્શાવી દઈએ છીએ આપણે આખો સ્ટોક 11,000 રૂપિયા, બરાબર. તો આ હવાલા નંબર આપણો પહેલો હતો. ત્યારબાદ આગળ જઈએ તો આગળ કીધું છે મજૂરી 500 ચૂકવવાની બાકી છે. મજૂરી ચૂકવવાની બાકી છે એટલે દેવું થયું, એટલે કે મૂડી દેવા સાઈડ દર્શાવાય. બીજું ખર્ચો છે મજૂરી, એટલે ખર્ચમાં ઉમેરવાના થાય. તો મજૂરી આપણી પાસે જો 8,500 અહીંયા આપેલા છે. મજૂરી લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા વેપાર ખાતું જે છે એમાં ઉધાર બાજુ લખું છું મજૂરી, જેની રકમ હતી 8,500. એમાં ચૂકવવાની બાકી હતી એ શું કરી દઈએ આપણે? પ્લસ કરી દઈએ ચૂકવવાની બાકી, જેની રકમ હતી 500 રૂપિયા. એટલે બાર ટોટલ થઈ જશે આપણું 9,000. અને આ ચૂકવવાની બાકી મજૂરી 500 જે છે એની બીજી અસર શું કરવાની? દેવું છે, માટે પાકા શ્રમમાં મૂડી દેવા બાજુ આપવાની. તો મૂડી દેવા બાજુ અહીંયા જો નીચે લખીએ છીએ આપણે કે ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા હતા 500, બરાબર. તો મિત્રો આ હવાલા નંબર આપણો 2 છે. ત્યારબાદ આગળ જઈએ તો ત્યારબાદ ત્રીજા હવાલામાં કીધું છે કે રોકાણોની બજાર કિંમત 7,750 આંકવામાં આવી.
રોકાણો આપણી પાસે છે કેટલા ખરેખર? તો જો અહીંયા રોકાણો આપણને 8,000 આપેલા છે, બરાબર. બજારમાં કિંમત 7,750 થઈ ગઈ, મતલબ કે એની કિંમત ઘટાડો થયો છે, બરાબર. રોકાણોનું નુકસાન પણ કહી શકીએ આપણે. તો રોકાણો આપણે દર્શાવાય ક્યાં? મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ અહીંયા સૌપ્રથમ આપણે રોકાણો દર્શાવીએ છીએ. રોકાણો, બરાબર, જેની કિંમત હતી 8,000, પણ એની બજાર કિંમત કેટલી થઈ હતી? 7,750, જે ખરેખર આપણે 12 દર્શાવાય. મતલબ કે આમાં ઘટાડો થયો. કેટલા રૂપિયાનો ઘટાડો થયો રોકાણોમાં? તો આપણે કહી શકીએ કે 250 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે આ નુકસાન કહી શકીએ આપણા રોકાણોનું. તો આ રોકાણોના નુકસાનની અસર શું કરવી પડે? નફા નુકસાનમાં આપવી પડે ઉધાર સાઈડ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપી દઈએ. અહીંયા લખી દઈશું રોકાણોનું નુકસાન, કે રોકાણોનો ઘટાડો બી લખી શકાય, બરાબર. રૂપિયા હતા 250. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ કીધું હતું 1/10/24 રોજ 5,000ની એક અંગત ધંધામાં લાવ્યા હતા, જેની યોગ્ય નોંધ થયેલી છે. ઓકે, અંગત યંત્ર લાવ્યા હતા. અંગત યંત્ર લાવ્યા હોય તો એની નોંધ શું કરાય? તો કે યંત્રમાં પ્લસ થાય, અને બીજું શું થાય? યંત્રમાં પ્લસ થાય, અને બીજું શું થાય? તો કે મૂડીમાં ઉમેરાય, બરાબર. તો હવે મૂડી ઓલરેડી આપણી 30,000 છે, પણ ખરેખર 30,000 એ મૂડી ના કહેવાય. હવે મૂડી જોવા જઈએ તો આપણી 5,000 અલગથી દર્શાવવાની થાય. એટલે આપણે શું કરીએ છીએ? મૂડીને 2 ભાગમાં વેચી દઈએ છીએ. કે પહેલી મૂડી આપણે 25,000 જ દર્શાવીએ છીએ, બરાબર. અને 5,000 જે વધારાની દર્શાવી હતી એ પછીથી લાવ્યા હશું એવું સમજીને 5,000 અલગથી દર્શાવીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં આપણે જ્યારે મૂડી પર વ્યાજ શોધીએ છીએ ત્યારે એની રકમ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ, બરાબર. બીજું કંઈ અહીંયા ખાસ છે નહીં. એટલે આમ જોવા જાવ તો હવાલા નંબર 4ની કોઈ અસર આપણે આપવાની થતી નથી. હવે 5મા હવાલામાં મૂડી પર વ્યાજ ગણવાનું છે. તો હવે મૂડી પર વ્યાજ ગણતી વખતે જે આપણે કર્યું ને 25,000 રૂપિયા, તે 25,000 જે છે ને એના ઉપર 10% આખા વર્ષનું વ્યાજ આપણે લઈ લઈશું. તો 25,000ના 10% એટલે 2,500 રૂપિયા થાય, જે આખા વર્ષનું વ્યાજ થશે. હવે બાકીની જે મૂડી હતી 5,000ની, એના પર 10% વ્યાજ તો ગણાશે, પણ એ લાવ્યા હતા કઈ તારીખે? તો અહીંયા તારીખ આપી હતી 1/10/24ના રોજ યંત્ર લાવ્યા હતા અંગત, બરાબર. તો 5,000ના 10% એટલે 500 રૂપિયા તો થવાના, પણ કેટલા મહિના થવાના? તો મિત્રો 10, 11, 12, 1, 2 અને 3 એમ 6 મહિનાનું વ્યાજ આપણે શોધવાનું થાય. એટલે ગુણ્યા અહીંયા શું કરવું પડે? 6/12 કરવા પડે. તો 5,000ના 10% એટલે 500 થશે. એના ગુણ્યા 6/12 કરતાં 250 રૂપિયા વ્યાજ મળશે. તો આમ જોવા જઈએ તો મૂડી પર વ્યાજનું ટોટલ કરીએ તો મૂડી પર વ્યાજ આપણું થાય 2,750 રૂપિયા, જેની 2 અસર આપવાની. એક તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, અહીંયા મૂડી પર વ્યાજ રકમ છે 2,750, અને બીજી અસર આપવાની મૂડી દેવા બાજુ, અહીંયા મૂડી પર વ્યાજ 2,750 રૂપિયા. તમે આ મૂડી 30,000 ભેગી રાખો છો તો પણ કોઈ વાંધો છે નહીં. આપણે સમજવા માટે ખાલી 25 અને 5,000 શું કર્યા? અલગ અલગ દર્શાવેલા છે. બાકી એને અલગ રાખીએ કે ભેગું રાખીએ એનાથી કોઈ લેવા દેવા નથી મિત્રો. ઓકે, ત્યારબાદ આગળ જઈએ તો ત્યારબાદ આગળ આપણા હવાલા જે છે એ અહીંયા કમ્પ્લીટ થયા, બરાબર. તો હવે કાચા સરાની અંદરથી જે અસરો આપણે ઉતારવાની છે તેમાં મૂડી આપણે લખી કાઢી, વેચાણ લખાઈ ગયું. હવે લેણદારો આપણા છે 8,000. લેણદારો આપણે દર્શાવવાના ક્યાં હોય? તો કે મૂડી દેવા બાજુ. તો અહીંયા મૂડી દેવા બાજુ આપણે લેણદારો દર્શાવીએ છીએ 8,000 રૂપિયા. લેણદારો 8,000 રૂપિયા. ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ આગળ ઉમેદવારનું પ્રીમિયમ આપ્યું 3,000 રૂપિયા. ઉમેદવારનું પ્રીમિયમ દર્શાવાય નફા નુકસાન ખાતાની જમા બાજુ, પણ એમાં તારીખ આપેલી છે, મતલબ એમાં ગુપ્ત હવાલો છુપાયેલો છે. તો આપણે જોડે જોડે પૂરો કરીએ. ઉમેદવારનું પ્રીમિયમ રૂપિયા હતા, કેટલા હતા? તો 3,000 રૂપિયા હતા, બરાબર. તો આ 3,000 રૂપિયા જે છે એને અંદર દર્શાવીએ છીએ. ત્યારબાદ આપણે આગળ એનો હવાલો જે છે એને સમજીએ કે શું કહેવા માગી રહ્યા છે. ઓકે, તો ઉમેદવારના પ્રીમિયમમાં શું કીધું છે કે 1/4/24થી 5 વર્ષ માટે. 1/4/24થી એટલે આપણા વર્ષના પહેલા દિવસે આપણને 3,000 મળ્યા છે, પણ આ 3,000 ખરેખર કેટલા વર્ષના છે? 5 વર્ષના છે. તમે 1 વર્ષના શોધો તો 3,000ના તમે ભાગ્યા 5 કરો તો 1 વર્ષના આપણને કેટલા મળે? ખાલી 600 રૂપિયા મળવા જોઈએ, પણ મળ્યા કેટલા? 3,000 રૂપિયા. 600ની જગ્યાએ 3,000 મળેલા છે, મતલબ 2,400 રૂપિયા આપણને શું થયા છે? અગાઉથી મળેલા છે. તો અગાઉથી મળેલની 2 અસર આપવી પડે આપણે મિત્રો. એક તો એમાંથી શું કરવું પડે? આપણે બાદ કરવું પડે. એટલે આ ઉમેદવારનું જે પ્રીમિયમ છે
એમાંથી આપણે બાદ કરીશું. આમાંથી માઇનસ અગાઉથી મળેલ 2400 રૂપિયા, એટલે 12 રકમ દર્શાવાશે આની 600 રૂપિયા. બરાબર. ત્યારબાદ આ 2400 રૂપિયા જે છે આપણે એ 2400 રૂપિયાની શું કરવાની થશે? બીજી અસર પણ આપવી પડશે. 2400 રૂપિયા અગાઉથી મળ્યું એટલે આપણું દેવું થયું, તો મૂડી દેવા સાઈડ એ દર્શાવવા પડશે. અહીંયા અગાઉથી મળેલ ઉમેદવારનું પ્રીમિયમ, અગાઉથી મળેલ ઉમેદવારનું પ્રીમિયમ કેટલા રૂપિયા અગાઉથી મળ્યા? તો 2400 રૂપિયા આપણને અગાઉથી મળેલા હતા. ત્યારબાદ આગળ જઈએ તો ત્યારબાદ આગળના આની અંદર વટાવ આપેલો જમા બાકીમાં છે, મતલબ મળેલ વટાવ છે 1000 રૂપિયા. મળેલ વટાવ આપણે દર્શાવવાનું નફા નુકસાન ખાતામાં જમા બાજુ, તો નફા નુકસાન ખાતાની જમા બાજુ અહીંયા દર્શાવીએ છીએ મળેલ વટાવ 1000, મળેલ વટાવ 1000 રૂપિયા. ઓકે, તો આ સાથે આપણે જોઈએ તો કાચા શેરની એક સાઈડ આપણે પૂરી કરી. બરાબર. હવે બીજી સાઈડ, તો બીજી સાઈડમાં સ્ટોક આપ્યો 1424. 1424 એટલે શરૂનો સ્ટોક થયો. શરૂનો સ્ટોક આપણે દર્શાવવાનો વેપાર ખાતાની ઉધાર બાજુ 7000 રૂપિયા છે, તો અહીંયા શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ રકમ હતી 7000. ત્યારબાદ ખરીદી આવી ગઈ, મજૂરી પણ લખાઈ ગઈ. ત્યારબાદ દેવાદારો છે 10000. દેવાદારો આપણે દર્શાવવાના મિલકત લેણા બાજુ, તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ દેવાદારો 10000 રૂપિયા, દેવાદારો 10000 રૂપિયા. ત્યારબાદ આગળ જઈએ તો આગળ જુઓ તો યંત્રો છે 18000, એ પણ મિલકત લેણા બાજુ દર્શાવવાના છે. મિલકત લેણા બાજુ દર્શાવી દઈએ યંત્રો 18000, યંત્રો 18000. ઓકે. ત્યારબાદ આગળ વધીએ તો પગાર. પગારમાં તારીખ આપી છે એટલે ગુપ્ત હવાલો છુપાયેલો છે, તો પહેલાં અંદર દર્શાવીએ છીએ. પહેલાં પગાર દર્શાવાય ક્યાં? આપણે નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ દર્શાવાય. 5500 રૂપિયા હતો, તો અહીંયા દર્શાવું છું પગાર 5500. બરાબર. જેની રકમ અંદર લખીએ છીએ. અંદર શું કહેવા માગે છે હવાલો આપણે સમજીએ. તો પગાર તમને એવું કીધું ફેબ્રુઆરી 25 સુધીનો ચૂકવેલો છે 5500. ફેબ્રુઆરી 25 સુધીનો મતલબ આપણે 31 માર્ચ સુધી ચૂકવવો પડે, પણ પગાર 25 સુધીનો ચૂકવ્યો ફેબ્રુઆરી, મતલબ 11 મહિનાનો ચૂકવ્યો છે, તો 1 મહિનાનો ચૂકવવાનો બાકી છે. આ 5500 11 મહિનાના છે, તો તમે શું કરો? આ 5500 જે છે એને 11 વડે ભાગી દઈએ આપણે, તો 1 મહિનાનો મળે આપણને 500 રૂપિયા મળે. 500 રૂપિયા આપણે ચૂકવ્યો નથી, મતલબ ચૂકવવાનો બાકી છે. તો આ ચૂકવવાનો જે બાકી પગાર છે એ ચૂકવવાના બાકી પગારની આપણે શું કરવી પડશે? બીજી અસર, બે અસરો જે છે એ આપવાની થશે. તો બે અસરો ક્યાં આપવી? તો એક તો પગારમાં શું કરી દઈશું આપણે? પ્લસ કરી દઈશું. તો પગાર આપણે લખ્યો ક્યાં છે? નફા નુકસાનમાં ઉધાર બાજુ, એમાં અહીંયા પ્લસ કરીએ. ચૂકવવાનું બાકી રકમ 500, એટલે 12 લખાશે 6000. પછી આ 500ની બીજી અસર શું કરવાની? મૂડી દેવા બાજુ આપવાની. તો મૂડી દેવા બાજુ અહીંયા અસર આપીશું ચૂકવવાનો બાકી પગાર રૂપિયા 500. ઓકે. ત્યારબાદ આગળ વધીએ કાચા શ્રેણીમાં. ત્યારબાદ આગળ આપેલું છે દલાલી, ત્યારબાદ આગળ આપેલું છે સ્ટેશનરી 500 રૂપિયા. તો સ્ટેશનરી એ ખર્ચો છે, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્ટેશનરી 500 રૂપિયા. સ્ટેશનરી પછી આગળ વધીએ તો સ્ટેશનરી પછી આગળ આપ્યું છે પરચુરણ 1500, દલાલી 2000. બંને નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ જ દર્શાવવાના છે. તો પરચુરણ ખર્ચ અહીંયા દર્શાવી દઈએ છે 1500, પરચુરણ ખર્ચ 1500 રૂપિયા. ત્યારબાદ દલાલી દર્શાવી દઈએ છે 2000 રૂપિયા. બરાબર. ત્યારબાદ આગળ કાચા શ્રેણીમાં જોઈએ તો આગળ હતું રોકાણો, જે આપણે લખી કાઢ્યા છે. બરાબર. પછી રોકડ હાથ પર 4500, અને ઉપાડ તો આપણે લખી કાઢ્યો છે. રોકડ ક્યાં લખાય? તો મિલકત લેણા બાજુ લખાય. તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવીએ છીએ રોકડ 4500 રૂપિયા. ઓકે મિત્રો. તો આ તમામ બાબતો આપણે અહીંયા જોઈએ તો હવાલા અને કાચા શ્રેણીની તમામ બાબતો આપણે દર્શાવી દીધી છે. તો હવે શું કરીશું? આપણે 1 બાય 1 એક એક ખાતા બંધ કરીશું. તો સૌપ્રથમ એમાં શું કરીએ? વેપાર ખાતું આપણે સૌપ્રથમ બંધ કરીએ. તો જો વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ આપણું વધારે છે 60000 છે, વેચાણ વત્તા આખા સ્ટોક આપણો 11000 છે, એટલે ટોટલ છે અહીંયા 71000. આ 71000માંથી શું કરીશું? આપણે 1 બાય 1 વિગતો બાદ કરીશું. જેમાંથી શું પહેલું બાદ કરાશે? 7000 શરૂનો સ્ટોક છે, 31500 ખરીદી છે, અને 9000
મજૂરીના હતા. 23,500 આપણી પાસે અહીંયા બચ્યા. આ જે 23,500 બચ્યા એને આપણે કહીએ કાચો નફો. જે અહીંથી ક્યાં લઈ જવાનો? નફા નુકસાન ખાતામાં. અહીંયા જમા બાજુ દર્શાવવાનો કાચો નફો 23,500. હવે આ ખાતું જે છે આપણે એ પણ બંધ કરીશું. તો આમાં જોઈએ તો ટોટલ આપણને જમા બાજુ જ વધારે દેખાઈ આવ્યું છે. 23,500 છે વત્તા 600 ઉમેરવાના છે વત્તા 1000 ઉમેરવાના છે. એટલે આ બાજુનું ટોટલ આપણું થઈ રહ્યું છે 25,100. એ જ અહીંયા દર્શાવીશું 25,100. જેમાંથી બાદ કરવાના કઈ કઈ રકમ? તો પહેલાં 250 છે, 2750 છે, 6000 છે, 500 છે, 1500 છે અને 2000 છે. તો બધી રકમો બાદ કરી દઈએ તો આપણી પાસે અહીંયા રકમ બચે છે 12,100. આ જે છે એને આપણે કહેવાય ચોખ્ખો નફો. જે આપણે દર્શાવવાનો હોય પાકાશ્રામાં મૂડી દેવા બાજુ આ જે છે ત્યાં ચોખ્ખો નફો 12,100. ઓકે, તો હવે આ મૂડીના ફોર્મેટનું ટોટલ કરીએ તો મૂડી 25 ને 5 30 હતી, વત્તા એમાં 2750 વ્યાજ હતું અને વત્તા એમાં નફો આવ્યો એટલે ટોટલ આપણું અહીંયા થાય છે 44,850. એમાંથી શું કરવાના છે? 5,000 ઉપાડના બાદ કરવાના છે. તો બાર રકમ વધે છે 39,850. તમામ બાબતો પતે એટલે આપણે શું કરીશું? પાકાશ્રાના બંને બાજુના સરવાળા મેળવીએ. તો પાકાશ્રાની મૂડી દેવા સાઈડ જોઈએ તો 39,850 પહેલાં છે, એમાં 500 એડ થશે, 8,000 એડ થશે, 2400 એડ થશે અને 500 એડ થશે. તો આ બાજુનું ટોટલ આપણને મળે 51,250 રૂપિયા. એ જ રીતે મિલકતો સાઈડ જોઈએ તો 7,750 છે, વત્તા 10,000 છે, વત્તા 18,000 છે, વત્તા 4500 છે અને વત્તા 11,000 છે. આ બાજુનું પણ ટોટલ આપણને 51,250 રૂપિયા મળી રહે. તો મિત્રો આ રીતે આપણો વાર્ષિક હિસાબ જે છે નવનીત અસાઇનમેન્ટનો બીજા નંબરનો એ આપણે અહીંયા કરી શકીએ છીએ. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરની અંદર આપણે આગળનો બીજો એક વાર્ષિક હિસાબ શીખીશું.